હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે આપણે કરવાનું છે બર્જરના ડેમ સ્ટોપ એડવાન્સ રિવ્યુ. તો મિત્રો બધા ઘરમાં તકલીફ હોય છે કે આ બધાના ઘરમાં ભેજ, પછી કુકી ચડાવ્યા પહેલા જે કોઈ પ્રિપરેશનમાં કમી થઈ જાય અથવા વોરંટી ક્લેમ કરવામાં કમી થાય અને ભેજ વધુ આવે છે, તો એના માટેનું સંપૂર્ણ સોલ્યુશન છે આ બર્જરનું ડેમ સ્ટોપ એડવાન્સ. તો આજે હું સંપૂર્ણ રિવ્યુ તમને કહું છું કે આ તમારા ઘરમાં તમારે મારવું જોઈએ કે ન મારવું જોઈએ. વસ્તુ આવે છે જેથી ભેજની જંતુ એવું બધું નષ્ટ કરે. સૌથી પહેલા તો આને લગાવવાનું કઈ રીતે? આને પુટીની પહેલા લગાવવાનું, પુટીની માથે નહીં લગાવવાનું અથવા કલરની માથે નહીં લગાવવાનું, અથવા તમારા ઘરમાં પેલાથી કલર લાગેલો છે તો પણ ના લગાડવાનું. હા, એ કલર એકદમથી કાઢી પછી તમારા ઘરમાં એસિડ હોય તો એસિડની જગ્યા ઉપર મારી એકદમ ક્લિયર રોલ કરી અને પછી જ તેનો અપ્લાય કરવો. તો તેની જે 3 વર્ષની વોરંટી છે તમને મળી જવાનું છે. અને આવનારું પાણી છે એ તમારા ઘરમાં ક્યારેય નથી આપવાનું. એટલે એક વસ્તુ પેલા ખાસ ધ્યાન રાખવાનું, બાકી તમારું કેમિકલ વેસ્ટ જશે અને તમારા પૈસા વેસ્ટ જશે. એટલે ખાસ તેને પેલા વોલ પ્રિપરેશન કરો ત્યારે જ કરવાનું. બાકી આપણે વોલ પ્રિપરેશનનો પૂરેપૂરો ફૂલ વિડીયો કંઈક બનાવેલો છે, તમને આઈ કાર્ડમાં મળી જવાનું છે. એક વિડીયો પૂરો જોઈ આવો અને તમારા ઘરનું સંપૂર્ણ પોપડા પણ દૂર થાય. બીજી વાત કરીએ તો આપણે આની વોરંટી 3 વર્ષની રહેવાની છે. અને વોરંટીમાં તમારે ક્લેમ કરવા માટે બધી કંપનીનું વેબસાઇટ પર આવી જવાનું છે, ત્યાંથી તમે ક્લેમ કરી શકશો. આ ઇઝી ટુ અપ્લાય છે, પણ આના પહેલી વસ્તુ તો એ કે આનું જ્યારે વખત આ ખુલી ગયું ખુલ્યા પછીના મટીરિયલને તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો, પણ તેની અંદર પાણીનું એક ટીપું પણ નથી નાખવાનું. જો એક ટીપું પાણી તમે નાખી દેશો તો આનું કામ બગડી જવાનું છે અને રિઝલ્ટ તમારી સામે તમને નહીં મળે. એટલે તમારું કામ વેસ્ટ થશે, તમારો પૈસા વેસ્ટ જવાના છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી થોડું પણ નહીં નાખવાનું છે. જયારે તમે આને પહેલો કોટ લગાવી દો છો ત્યારે મિનિમમ કઈ નહીં તો 6 થી 7 કલાક સુકાવા દેવું અને પછી જ બીજો કોટ અપ્લાય કરવો. હંમેશા 2 કોટ અપ્લાય જરૂર કરવા. અમુક લોકો શું કરે છે કે એક કોટ મારી અને તેની ઉપર ફૂટી કલર કઈ પણ વસ્તુ મારી રહી છે અને પ્રોપર રીતે યુઝ નથી કરતા. એટલે તમારા ઘરમાં ભેજ અને અમુક લીકેજ હોય એમાંથી પાણી આવે છે અને સંપૂર્ણ રાહત તમને મળતી નથી. તો ખાસ કરીને એ વસ્તુ કરવાની છે તમારે કે આની અંદર તમારે પાણી નાખવાનું નથી અને સંપૂર્ણ રીતે સારી જગ્યાએ લગાડવાનું છે. એ પર ધ્યાન રાખવાનું છે. હવે હું તમને કહી દઉં કે આનો ઉપયોગ કઈ રીતે, શું મટીરિયલ પડે છે કે જે તમારા ઘરની અંદર ભેજ નથી આવતું. તો મિત્રો આમાં છે ને આપણે સિલિકોનનું પ્રમાણ વધારે મળી રહી છે અને સુટેબલ જીપ્સમ આવે છે. સુટેબલ જીપ્સમ જે ગમ ટાઈપ આવે છે, આપણે જે સ્કૂલમાં નિશાળોમાં જે આપણે ગુંદર લગાડતા એ ટાઈપનું ગમ આવી રહ્યું છે. એ ગમના લીધે તે ચોંટી રહી છે અને આવનારો ભેજ કે ભેજની જે જંતુ થાય છે એ જંતુ આપણે નડતી નથી મકાનમાં અને આપણું મકાન ટકાવ રહે છે. પેલા 3 વર્ષ સુધી 3 વર્ષ પછી તમારે જોવું. તો મિત્રો આ તો આપણો આજનો વિડીયો, અને આવા લેટેસ્ટ વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો અને આપણા વિડીયો લાઈક કરી દો. અવનવા વિડીયો તમને મળી રહે.